નમસ્કાર, સુપ્રભાતમ બાળકો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં આજે આપણે પુનરાવર્તન કરીશું. તો વિદ્યાર્થીઓ, આ જે બુક તમે જુઓ છો એ બુક તમને શાળામાંથી મળેલી છે. તો આ જે અધ્યયન પરીક્ષણ નિર્દેશિકા છે એની અંદર તમારે પેજ નંબર 27 એના ઉપર સંસ્કૃતિ પેપર સ્ટાઇલ આપેલી છે. પાર્ટ 1 30 માર્ક્સની છે, સેમ 1 એવું લખેલું છે, પેજ નંબર 27. તો પેજ નંબર 27 છે એના ઉપર નિર્દેશિકામાં પેપર સ્ટાઇલ આપેલી છે, એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે પાર્ટ 1ની અંદર, અને એના પ્રશ્ન આપણે પ્રશ્નપત્રની અંદર જ લખવાના છે. તો નીચેના સંસ્કૃત શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. 3 ગુણનો છે પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. નીચેના સંસ્કૃત શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. 3 ગુણનો છે અને પ્રશ્ન પૂછાશે 3. તો કેવી રીતે પૂછાશે? તો તમારા અંદર સંસ્કૃતની બુકમાં જે ટિપ્પણ આપેલા છે અને અનુવાદમાં જે અન્વયના નીચે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ તમારે જોવાના. તો આપણે ઉદાહરણો જોઈએ. તો વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપજો. સંસ્કૃત શબ્દ આપેલો છે, ધારો કે કોટી. તો કોટીનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? તો કરોડ થશે. વંદનામાં આવે છે સૂર્યકોટી, તો કોટીનો અર્થ થાય કરોડ. એવી રીતે બીજો શબ્દ જોઈએ આપણે. નંબર 2 વૃષભ. તો વૃષભ ચિત્રબદાનીમાં આવે છે, ચિત્રબદાની 1માં વૃષભ એટલે થાય બળદ. નંબર 3 જોઈએ તો વિત. વિત એટલે ડરેલો. તો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તો એ ખાલી જગ્યા સામે લાઈન આપેલી હોય, એ લાઈનની અંદર તમારે જવાબ આવી રીતે લખવાનો છે. પ્રશ્નપત્રની અંદર જ આવી રીતે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થીઓ, આપણે આવી રીતે પ્રશ્નપત્રમાં 3 આપેલા હશે, ઓપ્શન નહીં હોય તો તમારે જવાબ લખવાના છે. હવે અન્ય ઉદાહરણો, એના પેપરના અન્ય ઉદાહરણો કેવા વધારે પૂછાય છે એ લખીએ આપણે. તો સર્વદા. સર્વદા એટલે શું થાય બાળકો? હંમેશા. સર્વદાનું ગુજરાતી થાય હંમેશા. તુંડમ. તો તુંડમનો અર્થ થાય મુખ. પ્રભ. પ્રભનો અર્થ થાય તેજ, તેજ પ્રભાવાળા. ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ અથવા મેજ, પાટલી. મંડૂક. મંડૂકનો અર્થ થાય દેડકો. મેષહ. મેષનો અર્થ થાય ગેટો. ઉરુકમ એટલે પેન્ટ. વિદ્યાર્થીઓ, આ ઉદાહરણો છે એ વારંવાર પૂછાય એવા ઉદાહરણો અહીંયા હું બોર્ડ પર લખું છું, એટલે તમે પુનરાવર્તનમાં બુક લઈને બેસજો અને એને નોટ કરજો. વારંવાર જે પૂછાય છે એવા. આ આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે લીધા. આ વધારાના ઉદાહરણો બોર્ડ પર હું લખું છું. ઉરુકમ એટલે પેન્ટ. શકટમ. શકટમ એટલે બળદગાડું. મસીપાત્રમ એટલે શાહીનો ખડિયો. લવિત્રમ
તમને જવાબ આવડે તો તમારે બોલવાના. દાતરડું, અવકરિકા એટલે કચરા પેટી, પિંજ, પિંજ એટલે શું થાય? સ્વિચ. પલાયનમ એટલે ભાગી જવું, નાસી જવું અથવા ભાગી જવું. અપહરતી એટલે ઉપાડી જાય છે. કિંચિત એટલે કોઈક અથવા કંઈક પણ થાય. કિંચિત એટલે કોઈક અથવા કંઈક. નીડે એટલે માળામાં. વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપજો. નીચેના સંસ્કૃત શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. તો સંસ્કૃત શબ્દ તમને આપેલો હશે પરીક્ષામાં, એમાં તમારે સામે એનો ગુજરાતી અર્થ લખવાનો છે. ગુજરાતી શબ્દ એટલે ગુજરાતી અર્થ એનો. તો કોટીનો અર્થ કરોડ થાય, વૃષભનો અર્થ બળદ, ભીત એટલે ડરેલો, સર્વદા એટલે હંમેશા, દરરોજ એવું થાય. તુંડમ એટલે મુખ, વક્રતુંડ એટલે વાંકા મુખવાળા અથવા વાંકી સૂંઢવાળા. એટલે આપણે અહીંયા સૂંઢ પણ લખી શકીએ. વક્રતુંડ મહાકાય એ શ્લોક વંદનામાંથી લીધું છે. પ્રભવ એટલે તેજ થાય અથવા પ્રભાવ પણ થાય. ઉત્પીઠિકા એટલે ટેબલ મેજ, મંડુક એટલે દેડકો, મિશ એટલે ગેટો, ઉરુકમ એટલે પેન્ટ, શકટમ એટલે બળદગાડું, મસીપાત્રમ એટલે શાહીનો ખડિયો, લવિત્રમ એટલે દાંતરડું, અવકરિકા એટલે કચરાપેટી, પિંજ એટલે સ્વિચ, પલાયનમ એટલે ભાગી જવું અથવા નાસી જવું. સસલો ભાગી ગયો હતો ને સિંહના હસવાથી. અપહરતી એટલે ઉપાડી જાય છે. કિંચિત એટલે કોઈક, કંઈક. નીડે એટલે માળામાં. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ નિર્દેશિકામાં આપેલો. ગુજરાતી શબ્દો માટે નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. તો એના 2 ગુણ છે. હવે નંબર આવશે 4 અને 5. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો ગુજરાતી શબ્દ આપેલો હશે, એના સામે સંસ્કૃત શબ્દ લખવાનો છે. તો ફેંકે છે, કરોતી પાઠમાં આવે છે ફેંકે છે. કપિલ ક્ષિપતિ એવું આવે છે ને પરીક્ષ. તો ફેંકે છે ને આવે, એનો અર્થ સંસ્કૃતમાં આવે ક્ષિપતિ. ખાલી જગ્યામાં તમે શું લખશો? ફેંકે છે એટલે ક્ષિપતિ. આગળ બચ્ચું. તો બચ્ચુનો અર્થ આપણે શું કરીશું? બચ્ચા. તો સાવકે વિસર્ગ આવશે અહીંયા. તો 4 અને 5 નંબરના પ્રશ્નો છે. ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. 2 ગુણના છે. તો વિદ્યાર્થીઓ આપણે એના અન્ય ઉદાહરણો પણ જોઈએ. પેટ. તો પેટ એટલે શું થશે? ઉદરમ. પછી ઘડો. તો ઘડાને કહેવાશે ભાંડ. કુંભ પણ કહેવાય ઘડાને, કુંભ. નીપ. પછી છે લમણું.
લમણા, તો લમણાને કહેવાશે ગાત્રે, હસતી હસતી કવિતામાં આવે છે. ઊંચું, તો ઊંચુંને સંસ્કૃતમાં કહેવાશે ઉન્નત. પછી મોટું, તો બૃહત. જુએ છે, તો પશ્યતિ. વાંચે છે, તમને આવડે જવાબ તો મારી સાથે બોલજો, પશ્યતિ, સોરી પઠતી. વાંચે છે તો પઠતી, ભણે છે તો પણ પઠતી આવે. બોલે છે તો વદતી. નીચે તો અધ અને વિસર્ગ અધઃ. પછી બખોલમાં તો કોટરે. કોઈ એક એટલે એકસ્મિન. લઈ જઉં છું, નયામી. પછી હાથી, તો હાથીના સમાનાર્થી હસ્તી, ગજ અને કરી. સસલો, સસક. શિયાળ, તો શૃગાલ. વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપજો, ગુજરાતી શબ્દ આપેલો છે એના સામે આપણે સંસ્કૃત અર્થ એનો લખવાનો છે. તો ફેંકે છે તો ક્ષિપતિ, કરોતી પાઠમાંથી છે. આ બચ્ચા તો સાવકે, કાકસ્ય ચાતુર્યમ પાઠનું છે આ શબ્દ. પેટ એટલે ઉદરમ. ઘડો, તો ઘડાને કહેવાશે બાંડ, કુંભ અને નીપ. આ ઘડો, પેટ, લમણા આ હસતી હસતી કવિતાના શબ્દો છે. લમણા એટલે ગાત્રે, ઊંચું એટલે ઉન્નત, મોટું એટલે બૃહત. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વિદ્યાર્થીઓ અહીંયા વધારે ભૂલ કરે છે. ઊંચું તો તમને યાદ ના રહે, તો ઉ અને ઉ, ઉન્નતનો ઉ ને ઊંચાનો ઉ યાદ રાખવાનું એટલે ખબર પડે. નહીંતર શું કરે, ઊંચામાં બૃહત લખે ને બૃહતમાં ઉન્નત, એવી રીતે બદલાઈ જાય છે. મોટું તો બૃહત. પછી જુએ છે તો પશ્યતિ, વાંચે છે તો પઠતી, બોલે છે તો વદતી, નીચે તો અધઃ. વિદ્યાર્થીઓ આ અધમાં ઘણા વિદ્યાર્થીઓ અધ આવી રીતે લખે છે અધ્ય, જે આજે કહેવાય ને આને શું કહેવાય અધ્ય. આ રેફવાળો ધ છે ને એને શું કહેવાય આજે કહેવાય. આપણે વાસરા પાઠમાં, સપ્ત વાસરામાં આજે કયો વાર છે એમાં અધ્યમાં આ રેફવાળો ધ આવશે તો આજે કહેવાય. અને આ ધ છે જે અંદરની સાઈડ વળાંક લે છે, ગોળાકાર આવે છે અને પછી વિસર્ગ આવે છે, તો એમનો અર્થ થાય નીચે. એટલે બખોલની નીચે, ઝાડની જે બખોલ છે એની નીચે બખોલમાં સાપ હોય છે, તો એ પાઠનો આ શબ્દ છે, કાકસ્ય ચાતુર્યમનો છે. બખોલમાં એટલે કોટરે, કોઈ એક એટલે એકસ્મિન. લઈ જાઉં છું તો નયામી. હાથી તો હસ્તી, ગજ કરી. સસલો તો સસક. શિયાળ તો શૃગાલ. તો વિદ્યાર્થીઓ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વારના નામ સંસ્કૃતમાં લખો. આ તમારે નોટમાં લખી દેવાનું છે. નીચે આપેલા વારના નામ સંસ્કૃતમાં લખો. 2 ગુણનો પ્રશ્ન છે. હવે નંબર આવશે 6 અને
અને 7. તો વારના નામ છે એ વારના નામ આપણે જોઈએ. તો કોઈ પણ 2 વાર જોઈએ આપણે હાલ. તો વધારે પડતા જે વારના નામ પૂછાય છે એમાં મંગળવાર, તો એના સામે ખાલી જગ્યા હશે, અને ગુરુવાર, તો એના સામે આપણે ખાલી જગ્યામાં જવાબ લખીશું અહીંયા સામે. તો મંગળવારને સંસ્કૃતમાં કેવી રીતે લખાશે? તો અનુનાસિક મૂકી અને મંગળવાર કરવાનું છે. વિદ્યાર્થીઓ મંગળવાર આનું આ જ કરે છે. તો અનુનાસિક ક વર્ગનો અનુનાસિક અને એના નીચે ઘ આવશે, મંગલ, અને પછી વારને શું કહેવાય સંસ્કૃતમાં? વાસર. તો મંગલ વાસર. હવે ગુરુવારને તો ગુરુવાસર. અને વિદ્યાર્થીઓ ગુરુવારને બૃહસ્પતિવાસર પણ કહેવાય છે. ઘણી વખત આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, એટલે તમારે નોટમાં લખી દેવાનું. તો બૃહસ્પતિવાસર, બૃહસ્પતિવાસર એટલે ગુરુવાર થાય. અને વિદ્યાર્થીઓ હવે આપણે અન્ય વાર પણ જોઈ લઈએ. આ તો આપણે પ્રશ્નના પરિરૂપ પ્રમાણે જોયું. હવે અન્ય વાર, તો પહેલો વાર છે તો આપણે રવિવાસર. રવિવારને શું કહેવાશે? રવિવાસર. પછી સોમવાસર, મંગળવાર લખેલો છે. પછી બુધવાસર. પહેલો વાર રવિવાર લેવાનો, ભૂલ ના થાય. પહેલો વાર રવિવાર લેવાનો. રવિ, સોમવાસર, બુધવાસર. ગુરુવાર અહીંયા લખેલો છે. પછી શુક્રવારને શું કહેવાશે? શુક્રવાસર. શનિવારને શનિવાસર. તો વાસર કરી અને પાછળ વિસર્ગ મૂકવાનું ભૂલવાનું નહીં, નહીંતર માર્ક કપાઈ જશે. અને ઘણા છોકરાઓ વારને વાર જ લખે છે, મંગલવાર એવી રીતે કરી અને ઉપર દેવનાગરી લિપિમાં લીટી કરી દે છે. પરંતુ વાસર શબ્દ કમ્પલસરી હોવો જોઈએ. હવે આગળ નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી. આ તમારે નોટ કરી દેવાનું છે વાર. નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ આપો. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ એ પણ 2 ગુણનો પ્રશ્ન છે. એનો ક્રમ છે 8 અને 9. તો વિદ્યાર્થીઓ સમાનાર્થી શબ્દ માટે આપણે ભાવિક સંસ્કૃત વ્યાકરણ ભાવિક ધોરણ 6 આવી બુકનું પોસ્ટર હશે. એમાં પેજ નંબર 8 ઉપર સમાનાર્થી શબ્દ પહેલા સેમના આપેલા છે અને દરેક એકમના સમાનાર્થી શબ્દ આપ્યા છે. તો આપણે ફક્ત હાલ 2 સમાનાર્થી જોઈએ. તો 8 નંબરમાં ધારો કે પરીક્ષામાં તમને પૂછાયું છે પુષ્પમ અને કૃષ્ણ. તો આ બંનેના શું કીધું છે? નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી. તો સમાનાર્થી ખરી, પરંતુ ગુજરાતીમાં લખવાનો નથી. આ સંસ્કૃતમાં શબ્દ હશે ને એની સામે સંસ્કૃતમાં જ તમારે જવાબ લખવાનો છે. તો પુષ્પમનો અર્થ થાય કુસુમમ અને સુમનમ, ફૂલ. તો ફૂલને સંસ્કૃતમાં પુષ્પમ પણ કહેવાય. અને પુષ્પમનો અન્ય સમાનાર્થી શું છે? કુસુમમ અને સુમનમ. કૃષ્ણ, તો કૃષ્ણને શ્યામ કહેવાય સંસ્કૃતમાં, અને અસિત કહેવાય. અસિત, શીત એટલે સફેદ અને અસિત એટલે કાળું. તો કૃષ્ણ, તો અહીંયા કૃષ્ણ રંગ છે. રંગની બાબતમાં, કારણ કે ચિત્ર બધાનીમાં આપણે આવે છે કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું, એટલે અહીંયા ભગવાન કૃષ્ણની વાત નથી,
પરંતુ રંગની વાત છે, વર્ણની વાત છે, એટલે શ્યામ અને અસિત. હવે આપણે સમાનાર્થીમાં અન્ય સમાનાર્થી જે છે એ સમાનાર્થી જે વારંવાર પૂછાય છે એવા સમાનાર્થી જોઈએ. તો પાદ, તો એનો અર્થ ચરણ. અને વિદ્યાર્થીઓ, તમારી બુકમાં સમાનાર્થી નથી આપેલો તો તમારે આ નોંધી દેવાનું, અંધ્રી. અંધ્રી. પછી કર્ણ, તો ક્ષોત્રમ, સ્રવ. પછી વૃક્ષ, તો વૃક્ષને શું કહેવાય? પાદપઃ, તરુ, ધ્રુમ. પછી નેત્રમ, તો નેત્રમને નયનમ, લોચનમ, ચક્ષુ. પછી અક્ષી કહેવાય એને. આ તમારી બુકમાં નથી અક્ષી શબ્દ. અક્ષી અને દ્રષ્ટિ પણ કહેવાય, આંખ, નજર. તો આ બે સમાનાર્થી તમારી બુકમાં નથી, તમારે નોંધી દેવાના. આ પણ નથી. ચરણનો બીજો સમાનાર્થી અંધ્રી એ થાય એ પણ નથી. તો આ લાઈન કરેલા છે એ તમારે અંદર નોંધી દેવાના, અંદર બુકની અંદર. પછી પશ્યતિ. પશ્યતિને કહેવાય ઈક્ષતે, અવલોકયતિ. પશ્યતિ એટલે જુએ છે, તો ઈક્ષતે એટલે પણ જુઓ, અવલોકયતિ એટલે પણ જુઓ, અને વિલોકયતિ એટલે પણ જુએ, જોવું, જુએ છે. ખાસ વધારે પૂછાય એવા સમાનાર્થી છે આ નેત્રમ, વનમ. આ શબ્દો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો એના પર તમારે 6, 7, 8 ધોરણના કોમન સમાનાર્થી છે. અરણ્યમ, વિપિનમ, ગહનમ. અટવી. આ તમારી બુકમાં નથી આપેલો, તમારે તૈયાર કરવો તો કરી શકો. કાનનમ. અટવી અને કાનનમ આ શબ્દ તમારી બુકમાં અંદર છે નહીં. વનમનો સમાનાર્થી છે અટવી અને કાનનમ. હવે આગળ આપણે જોઈએ અધુના. આ પણ પૂછાય છે. આ પણ ખૂબ જ મહત્વનું છે અધુના. ઈદાનીમ. અધુના એટલે અત્યારે, તો ઈદાનીમ, સંપ્રતિ અને સાંપ્રતમ. આ તમારી બુકમાં નથી સાંપ્રતમ, એટલે તમારે નોંધી દેવાનું. ધનમ શબ્દ છે એ પણ વારંવાર પૂછાય છે. ધનમ. ધનમ એટલે ધન. તો ધનમના સમાનાર્થી જોઈએ. અર્થ, વિત્તમ, દ્રવ્યમ, દ્રવિણમ. આ તમારી બુકમાં નથી આપેલો, તમારે નોંધી દેવાનું. દ્રવ્યમ અને દ્રવિણમ આ બે શબ્દ તમારે બુકમાં નથી. મયુર, તો એનો નીલકંઠ અને કેકી. મોર, નીલકંઠ અને કેકી. કાક. કાક એટલે કાગડો. કાગડાના સમાનાર્થી વાયસઃ, પરભૃતઃ,
બલિપુષ્ટ, બલિભૂક, કરટ, અરિષ્ટ અને દ્વાંસ. આ સમાનાર્થી શબ્દ અંદર કાગડાના નથી આપેલા તમારા અંદર. વાયસ, પરભૃત, બલિપુષ્ટ, બલિભૂક, કરટ આટલા આપ્યા છે. આ બે નથી આપ્યા તમારે, અરિષ્ટ અને દ્વાંસ. આ અનુનાસિક છે તો એ તમારે નોંધી દેવાના. હવે આગળ આપણે સમાનાર્થી જોઈએ. સુવર્ણમ. સુવર્ણમ એટલે સોનું. તો સોનાના સમાનાર્થી સ્વર્ણમ, કનકમ, કાંચનમ, હેમ, હિરણ્યમ, હાટકમ અને કર્બૂરમ. આ વિદ્યાર્થીઓ તમારી અંદર બુકમાં નથી, હાટકમ અને કર્બૂરમ, તો એ તમારે નોંધવાનો છે. સી. તો સીના સમાનાર્થી કેસરી, હરી, પંચાસ્ય, મૃગેન્દ્ર. આ સમાનાર્થી તમારી બુકમાં અંદર સિંહના નથી આપ્યા તો એ તમારે નોંધવાના છે. બાકી આપેલા છે મૃગેન્દ્ર તો મૃગપતિ પણ કહેવાય, વનરાજ પણ કહેવાય, મૃગેશ પણ કહેવાય, પંચાનન પણ કહેવાય. એમાં પંચાનન શબ્દ ચોપડીમાં ખોટો છે વ્યાકરણમાં. તો ચ છે ને ચ કરવાનો, જ થઈ ગયો છે તો એ તમારે સુધારી દેવાનો, પંચાનન. આગળ નદી. તો નદી એટલે શું થાય? સરિતા થાય. નદી એટલે સરિતા, સરિત પણ કહેવાય ને, તટીની પણ કહેવાય. આ બે તમારી બુકમાં નથી, આપગા અને નિમ્નગા. નદીના સમાનાર્થી શબ્દ છે. તો આ જે લાઈન કરેલા છે એ તમારી બુકમાં અંદર આપેલા નથી, તમારે જાતે લખવાના છે. આગળ સર્પ. તો જે સમાનાર્થી બુકમાં નથી એ જ સમાનાર્થી હું લખીશ, બાકીના તમે બુકમાંથી તૈયાર કરજો. પન્નગ, વિષધર, ફણી, ઉરગ. તો સાપના સમાનાર્થી બુકમાં આપેલા છે અહી. સાપના સમાનાર્થીમાં વિદ્યાર્થીઓ અહી, ભુજંગ એ બે આપેલા છે અને બાકીના સમાનાર્થી આ જે છે ને બોર્ડ પર લખેલા એ તમારે નોટબુકમાં લખી દેવાના છે અથવા વ્યાકરણની બુકમાં ઉમેરી દેવાના છે પેનથી, એટલે તમે વાંચી શકો કે અન્ય સમાનાર્થી પણ એના છે. તો આ બધા સમાનાર્થી હું બોર્ડ પર નથી લખતી. હવે વિદ્યાર્થીઓ વારંવાર પૂછાય છે તો ભાંડ શબ્દ છે. તો ભાંડમાં આગળ આપણે જોયું, બાકી રહી ગયું કલશ રહી ગયું. તો કુંભ, ઘટ, નીપ અને કલશ પણ એને કહેવાય. આગળ
ભાર્યા શબ્દ છે, ભાર્યા એટલે પત્ની. તો ભાર્યાના સમાનાર્થીમાં જાયા, સહધર્મિણી, પાણી ગ્રહિતી, પત્ની, દારા વગેરે એના સમાનાર્થી શબ્દો છે. આગળ છે આગળ આપણે જોઈએ સર્વદા. તો વિદ્યાર્થીઓ આ જે ભાર્યા છે એના આગળ બીજા બધા સમાનાર્થી અંદર છે. આ સમાનાર્થી બુકમાં નથી, તમારે ઉમેરી દેવાનું. જાયા, સધર્મિણી અને પાણી ગ્રહિતી એટલે પત્ની થાય. સર્વદા એમાં નિત્યમ શબ્દ નથી. નિત્યમ સંસ્કૃતમાં કહેવાય, તમને યાદ પણ રહે એવો છે. સદા, પ્રતિદિનમ એ અંદર આપેલા છે બુકમાં, તો આ નિત્યમ તમારે ઉમેરી દેવાનો. આગળ સૂર્ય. તો સૂર્યમાં એના સમાનાર્થી ભાનુ અને દિવાકર. આ સમાનાર્થી બે છે ને એ બુકમાં નથી, તો તમારે ઉમેરી દેવાનું ભાનુ અને દિવાકર. તો સૂર્યના સમાનાર્થી આદિત્ય, દિનકર, ભાસ્કર, મિત્ર, રવિ અને માર્તંડ્ય. આ સૂર્યના સમાનાર્થી છે. એવી રીતે બ્રહ્માના સમાનાર્થી વિધાતા, વિધિ, વિરિંચ અને બ્રહ્માને પ્રજાપતિ પણ કહેવાય. બ્રહ્માને બીજું શું કહેવાય? તો પ્રજાપતિ. તો આ બુકમાં નથી આપેલો, તમારે ઉમેરી દેવાનો બ્રહ્માનો સમાનાર્થી પ્રજાપતિ. પછી દેવ શબ્દના સમાનાર્થી છે. તો દેવનો સમાનાર્થી ઈશ્વર, પ્રભુ. અને દેવને બીજું શું કહેવાય? તો સુર પણ કહેવાય. સુર, અસુર આપણે કહીએ તો સુર એટલે પણ, અને દેવતા પણ એને સંસ્કૃતમાં કહેવાય. તો અન્ય સમાનાર્થી જે આ શબ્દ નથી એ જ લખ્યા છે. અને મહેશ્વર એટલે શંકર ભગવાન. તો મહેશ્વરના સમાનાર્થીમાં હર શબ્દ તમારે ઉમેરી દેવાનો. આ બુકમાં નથી. મહાદેવ કહેવાય, શિવ કહેવાય, નીલકંઠ, શંકર, પશુપતિ, મહેશ અને હર. પછી આગળ વિષ્ણુ. તો વિષ્ણુના સમાનાર્થીમાં ઋષિકેશ અને અચ્યુત. આ બે સમાનાર્થી તમારે ઉમેરવાના છે. બાકીના સમાનાર્થી નારાયણ કહેવાય, કેશવ કહેવાય, માધવ, વાસુદેવ, ગોવિંદ છે જ અંદર. પછી ચતુર્મુખ. વિદ્યાર્થીઓ 4 મુખવાળા દેવતા કયા? તો બ્રહ્મા છે. તો તમને કન્ફ્યુઝનમાં મૂકવા માટે ચતુર્મુખ શબ્દ પણ મૂકે. તો 4 મુખવાળા બ્રહ્મા. તો બ્રહ્માના સમાનાર્થીમાં ચતુર્મુખ પણ કહેવાય બ્રહ્માને. અને આગળ ચતુરાનંદ. ચતુરાનંદ એટલે 4 મુખવાળા. અને એમને બ્રહ્માને બીજું કહેવાય આત્મભૂ. આત્મભૂ. તો બ્રહ્માના જે સમાનાર્થી નથી, પ્રજાપતિ નથી, આગળ મેં કીધું એમ, તો આ સમાનાર્થી શબ્દ તમારે અંદર નોટમાં લખી દેવાના. શારદા. તો શારદાને સરસ્વતી, વાણી, ભાષા, ભારતી, શ્રી, વિદ્યાદેવી. અને બીજું શારદાને બીજું શું કહેવાશે? તો સુર ભારતી. સુર એટલે અવાજ, વાણીની દેવી છે એટલે સુર ભારતી પણ એને કહેવાય. અને વાઘેશ્વરી પણ કહેવાશે. શું કહેવાશે? વાઘેશ્વરી. તો વિદ્યાર્થીઓ અહીં આપણે સમાનાર્થી શબ્દ જોયા.